અમદાવાદ ડિવિઝનના ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન એટલે કે GTAA સાથે ભવિષ્યલક્ષી રેલવે પહેલ પરના એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ ભારતીય રેલવેની દૂરંદેશી નીતિઓ અને યોજનાઓ અનુસાર પ્રવાસન ક્ષેત્રે વિસ્તરતી સેવાઓ અને વ્યવસાયિક તકોને મજબૂત બનાવવા માટેનો છે. આ પ્રસંગે અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે ભારતીય રેલવેના આગામી પ્રોજેક્ટ્સ, નીતિગત સુધારાઓ અને મુસાફરોની સુવિધાઓમાં નવીનતા આધારિત પહેલો વગેરે અનેકવિધ સુવિધાઓ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારતીય રેલવે માત્ર દેશની પ્રગતિનો આધારસ્તંભ નથી, પરંતુ તે પ્રાદેશિક આર્થિક વિકાસ, સાંસ્કૃતિક વિનિમય અને પ્રવાસન પ્રમોશનમાં પણ એક મહત્વપૂર્ણ કડી છે. ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના પ્રમુખ સંકેત શાહે ભારતીય રેલવેના વિકાસલક્ષી પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી. तीसरी ट्रेन जो हम लोग वंदे भारत चला रहे हैं, 150 सर्विसेज अक्रॉस द कंट्री चल रही है. तो अगर बाहर का कोई आदमी या इंडिया का कोई आदमी ट्रेवल करना चाहता है तो एक अच्छा एक्सपीरियंस लेके जाता है, और जिससे रेलवे का इमेज, इंडिया का इमेज, लोगों का जो इंटरटेनमेंट है, ट्रेवल का जो पर्पस है वो, और जो हमारे ट्रेवल एजेंट जो हमारा दिखाना चाहते हैं देश को, जो जो सेल करना चाहते हैं वो पर्पस सॉल्व होता है. स्टेशन हम लोग अपलिफ्ट कर रहे हैं.